ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોતનો કેસ નોંધાયો છે। વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના 9 વર્ષીય બાળકને ગત તારીખ 8 જુલાઈએ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો। બાળકની નાજુક તબિયતને ધ્યાનમાં રાખીને તેના શંકાસ્પદ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેનો લેબ રિપોર્ટ આવતા તેમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે। સારવાર દરમિયાન આ બાળકનું કરુણ મોત નીપજ્યું છે। જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો આ પહેલો મૃત્યુ કેસ હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે। આ ઘટના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જો બાળકોમાં તાવ, ઉલટી, આંચકી કે બેભાન થવાના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરવો। એક માહિતી આપની સાથે શેર કરવા માંગુ છું કે 8 તારીખના રોજ વહેલી સવારે 5 વાગે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામથી એક 6 વર્ષના બાળકને સરકારી આરોગ્ય કેન્દ્ર વલ્લભીપુર ખાતે પ્રાથમિક સારવાર આપી અને બાળકની પરિસ્થિતિ ગંભીર હોવાથી ને બાળકને આંચકી આવતી હોવાથી અમારા પીડિયાટ્રિક વિભાગમાં રિફર કરવામાં આવ્યું હતું। અમારા ડૉક્ટરોએ બાળકને જોઈ તાત્કાલિક ધોરણે એને દાખલ કરી અને એની સઘન સારવાર શરૂ કરી હતી। આ બાળકને જ્યારે દાખલ કર્યું ત્યારે છેલ્લા 2 દિવસમાં અતિ સખત તાવ, ઉલટી અને આંચકીના લક્ષણો હતા અને દાખલ કર્યા પછી પણ અમે એને આઈસીયુમાં સઘન સારવાર આપેલી, કૃત્રિમ શ્વાસોશ્વાસ માટે વેન્ટિલેટર રાખ્યું અને સતત આંચકી આવતા, જેને અમે સ્ટેટસ એપિલેપ્ટિકસ કહીએ છીએ, એની પણ સારવાર એક સાથે 2 એન્ટી એપિલેપ્ટિક દવાઓ આપી હતી। જરૂરી તમામ પરીક્ષણ માટેના લોહીના, પેશાબના અને કમરમાંથી ખેંચેલા પાણીના CSFના નમૂના અમે અમારા લેબોરેટરી વિભાગમાં મોકલેલા હતા। દાખલ થયાના 23 કલાકની અંદર આ બધી સઘન સારવાર અમારા યુનિટ 2ની સમગ્ર ટીમ દ્વારા આપવામાં આવી હોવા છતાં લગભગ બીજા દિવસે વહેલી સવારે 4 વાગે અનફોર્ચ્યુનેટલી આ બાળકનું મૃત્યુ થયું હતું, જેનો અમને ખૂબ જ દુઃખ છે અને અમારી આ દર્દીના પરિવાર સાથેની એક સંવેદના પ્રગટ કરું છું। આ બાળકનો રિપોર્ટ અમારી અહીંયા લેબોરેટરીમાં એક જે ICMR દ્વારા એક રિસર્ચ ચાલી રહ્યું છે, જે અમારા વિભાગમાંથી ડૉક્ટર હરદેવભાઈ અને ડૉક્ટર ઉમંગ જોઈ રહ્યા છે, તો એ લોકોએ પણ આનું ફોલોઅપ લીધું અને અહીંનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। એટલે જે અમે અમારા ઉપરી અધિકારીશ્રીઓ, ડીન સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને જાણ કરી હતી। ત્યારબાદ ગુજરાતમાં કેસો વધતા અને અમુક કેસીસ પોઝિટિવ આવતા સરકારશ્રીએ 14 તારીખે એક પત્ર જાહેર કર્યો કે લોકલ લેવલે લેબોરેટરીમાં જે પરીક્ષણ થાય છે એનું વિશેષ પરીક્ષણ ગાંધીનગર GBRC સાથે પણ આપણે કરીએ, એટલે એ સેમ્પલ ત્યાં પણ મોકલો। એટલે અમારી લેબોરેટરીની ટીમ દ્વારા આ સેમ્પલ ત્યાં ગાંધીનગર મોકલવામાં આવ્યું, જેનો ગઈકાલે મોડી રાત્રે રિપોર્ટ GBRCમાંથી માઇક્રોબાયોલોજી વિભાગને જાણ કરવામાં આવી અને અમને સવારે જાણ કરવામાં આવી કે આ બાળકનું જેનું મૃત્યુ થયું હતું 9 તારીખે એ ચાંદીપુરા પોઝિટિવ કેસ હતો।